અમદાવાદમાં ઉત્તરાયણ નિમિત્તે કરુણા મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરાઈ। દાણી લીમડાના કરુણા મંદિરમાં ગાયના દાન અને પૂજાની વ્યવસ્થા કરાઈ હતી। ગાયને મહારાજ દ્વારા પૂજા વિધિ કરાવી ઘાસચારો આપવામાં આવ્યો। ગાય માટે ગોળ, ખોળ અને બાજરીના ખીચડાની વ્યવસ્થા કરાઈ હતી। ઉત્તરાયણના દિવસે દાન અને પુણ્ય કરવાનું ખાસ મહત્વ હોય છે। સાથે સાથે ગૌ પૂજાનું પણ મહત્વ હોય છે અને ગાયને ઘાસચારો લોકો ખવડાવતા હોય છે। ત્યારે આ દાણી લીમડા વિસ્તારમાં આવેલ કરુણા મંદિર છે કે જ્યાં ગાયોને રાખવામાં આવતી હોય છે, ત્યાં વિશેષ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। જે લોકો અહીંયા ગાયને ઘાસચારો ખવડાવવામાં આવે છે એમના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને પૂજા પણ કરાવવામાં આવી રહી છે। આપ જુઓ કે સ્પેશિયલ કિટ પણ બનાવવામાં આવી છે। મારી સાથે એના સંચાલક છે, એમની સાથે પણ આપણે વાત કરીએ। સાહેબ, ઉત્તરાયણના દિવસે ગૌ પૂજાનું ખાસ મહત્વ રહેલું છે, આપણે વિશેષ વ્યવસ્થા કરી છે, શું આખું આયોજન છે, કેવી રીતે આખું હેન્ડલ કરી રહ્યા છે આજના દિવસે? અમદાવાદ શહેરમાંથી જાહેર રસ્તાઓ અને જાહેર સ્થળોએથી રખડતા પશુ પકડી અને જે અગાઉનો શબ્દ ઢોરવાડામાં પૂરવામાં આવતા હતા, એ શબ્દને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરુણા મંદિર એવું નામ આપી અને સાચા અર્થમાં એક કરુણા મંદિર તરીકે પ્રસ્થાપિત કર્યું છે કે જ્યાં આવા રખડતા પશુઓ, ગાય, કૂતરા વગેરેની સેવા, સારવાર અને દેખરેખ કરવામાં આવે છે। મકર સંક્રાંતિ નિમિત્તે હાલ દાન પુણ્યનું એક વિશેષ મહત્વ છે અને આ સમયે હાલમાં હવે શહેરીજનો રસ્તા ઉપર ગાય શોધવા જાય તો એમને ગાય જલ્દીથી પ્રાપ્ત થાય નહીં અને એમની લાગણીઓ પણ સચવાય અને ધર્મ આસ્થાની સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી થાય તે આશયથી આ સ્થળે આપણે ગાયો માટે લીલો સૂકો ઘાસચારો, ગોળ, ખોળ, પાપડી, ઘઉંનો ખીચડો પણ ઇવન લોકોએ ઘરેથી બનાવીને લાવવાની કોઈ જરૂર નથી, એ પણ આ વર્ષે અહીંયા જ બનાવડાવ્યો છે અને અહીંયા લોકો આવી અને મહારાજ એને વિધિવત પૂજા વિધિ કરાવી, ગાયની આરતી કરી અને નાગરિકો પૂરા સન્માન સાથે એમની આસ્થા સાથે જો ગૌ સેવા કરી શકે એવું આયોજન અહીંયા કરવામાં આવેલું છે। તેની સાથે ને સાથે હાલમાં મોટા ભાગમાં પરિવારો, પછી વડીલો અને બાળકો, જુદી જુદી સંસ્થાઓ અને ગ્રુપ આ કાર્યમાં જોડાય અને કનેક્ટિંગ ધ અમદાવાદ ટુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે આ દાણી લીમડા વિસ્તારમાં આવેલ કરુણા મંદિર છે કે જ્યાં ગૌધન છે અને અન્ય પશુઓ પણ છે, તેમને સવારના સમયે ઘાસચારો લોકો ખવડાવી અને પુણ્ય કમાઈ રહ્યા છે। એટલે કે અલગ અલગ પ્રકારે આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનું એક પાસું આ પણ છે કે જ્યાં ગૌ માતાની પૂજા કરવા માટે પણ ખાસ વિશેષ વ્યવસ્થા આ કરુણા મંદિરમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।